અરે ક્યારની ફોનની રિંગ વાગી રહી છે. એકવાર જોઈ નથી શકતા તમે? અરે તું જ જોઈ લે ને. આ કામ પણ હું જ કરું. જાતે જોઈ લો તમે. મારે ઘણું કામ છે. સુલોચના, સુલોચના, કોણ ફોન કરી રહ્યું છે ખબર છે? કોણ? ભાનુમતીજી, જલ્દી આવો. શું વાત છે? પૂછો તો ખરા. હેલો મેડમ, નમસ્તે. અરે નમસ્તે જાય ભાડમાં. અરે વાત શું છે મેડમ? શું થયું? અરે મારા દીકરાની ગેરહાજરીમાં એનાથી છુપાવીને ગમે તે રીતે તમારા દીકરાના લગ્ન આની સાથે કરાવી દો કહ્યું હતું ને, તો પછી તમે લોકો મારા દીકરાને લગ્નમાં મદદ કરવાનું કેમ કહી રહ્યા છો? તમે લોકો વિજયની મદદ કેમ માંગી રહ્યા છો? મેડમજી, તમે આ શું બોલી રહ્યા છો? હા, તમારા દીકરાએ વૈષ્ણવને ફોન કર્યો, વિજયને સોરી કહેવાનું કહ્યું. એટલું જ નહીં, લગ્નના કામ માટે વિજયને ત્યાં જ રોકી લીધો. મારો દીકરો? તમારી ઓકાત જાણતી હતી છતાંય તમે માંગ્યા એના ડબલ પૈસા મેં તમને આપ્યા છે. તોય લગ્ન જલ્દી કરાવવાને બદલે તમે મને ટેન્શન આપી રહ્યા છો. જુઓ મેડમ, મને આ વિશે કંઈ જ ખબર નથી. તમે ગુસ્સે થશો નહીં. હું મારા દીકરાને સરખી રીતે સમજાવી દઈશ. મારો દીકરો વિજય ગીતાના લગ્નમાં હાજર રહેવો જોઈએ નહીં. તમે એને મદદ કરવાની ના પાડી દો. અને આ બધું તમે કેવી રીતે કરશો મને નથી ખબર. મેડમ, 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 સાંભળો. વારે ઘડીએ વગાડે સમૂહ કોઈ બેન્ડ બાજાશું. શું થયું હે? મોહન, અરે મોહન, અરે મનમોહન, અહીં આવો. યસ, આયો. આ શું છે? લગ્નમાં વિજયને મદદ કરવાનું કહ્યું તે વૈષ્ણવજીને ફોન કર્યો હતો. દરેક વસ્તુમાં તું તારી મરજીનું ચલાવીશ તો તારા મા બાપ શું કામના છે? પપ્પા, એક ઝાપડ મારીશ ને તને. તારામાં જરાય બુદ્ધિ છે કે નહીં? પેલો મંત્રીનો દીકરો તારા અને ગીતાના લગ્નમાં મદદ કરશે, તને એ વાત બરાબર લાગે છે? અરે હવે ગામડેથી પાછા આવ્યા એટલા સમયમાં તો આટલો કેવી રીતે બદલાઈ ગયો? તો અત્યારે જ વિભાઈને ફોન કરીને કહી દે કે વિજય લગ્નમાં ક્યાંય દેખાવા ના જોઈએ. શું થયું? પુતળાની જેમ કેમ ઊભો રહી ગયો છે? બોલ ને, બોલ ને, બોલ ને, બોલ ને. બોલ ને. જો પહેલા તો બૂમો પાડવાનું બંધ કરો. જો આ મારા લગ્ન છે. શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, બધું મને સારી રીતે ખબર છે. આ કેવી વાત કરી રહ્યો છે તું? મમ્મી, ગીતાજીના જીવનમાં વિજય છે એ વાત ગીતાજીને જોવા ગયા ત્યારે જ મને ખબર પડી ગઈ હતી. હું તો ત્યારે જ પાછળ હટી ગયો હતો, પણ તમે લોકોએ શું કર્યું? મને મનાવ્યો. હવે મારા લગ્ન બાબતે મને નિર્ણય લેવા દો પ્લીઝ. ઠીક છે બેટા, પણ પેલા મંત્રીના દીકરાએ કઈ ગડબડ કરી તો? પપ્પા, એક વાત જાણી લો, આપણો દુશ્મન આપણાથી દૂર રહે તો પછી એ શું કરવાનો છે આપણને કેવી રીતે ખબર પડે? આપણને બધી જાણકારી મળતી રહે એના માટે એ જોડે હોવો જોઈએ, અને આપણે એના બધા પ્રયત્ન પર પાણી ફેરવી શકીએ. સુશીલા, હા, આવી. ઊભી રહે, હું જ ત્યાં આવું છું. આ લે પ્રસાદ લે. અરે તું પણ લે બેટા. અરે તું ખાને બેટા. એડવાન્સ આપીને હોલ બુક કરાવવા જાઉં છું. આ મારા હાથે બનાવેલો પ્રસાદ કોના માટે લઈને જાઉં છું ખબર છે? કોના માટે? વિજયને આપવા જાવ છો? છી, છી, છી. સવાર સવારમાં ઠંડા ઠંડા પાણીએ નાયો, પછી પૂજા કરીને પ્રસાદ બનાવ્યો, ભગવાનને ધરાવ્યો. એ પ્રસાદ હું પેલા પાપી વિજયને આપીશ હે? આ તો મારા વાલા જમાઈરાજ મનમોહનજી માટે છે. આજે છે ને હું હોલના બુકિંગનું એડવાન્સ આપવા જાઉં છું. જમાઈરાજ પણ મારી જોડે આવે છે. આ શુભ પ્રસંગે
આ શુભારંભનો પ્રસાદ છે.